આજની ધર્મકથા. પ્રણામ. વેપારી રત્નચૂડ. મોહનીય કર્મને લગતી પંડિત વીર વિજયજી મહારાજ સાહેબની આ કથા, એ કથાના અલગ અલગ વળાંકોની અંદરમાં આપણે આગળ વધીએ છીએ. આમ જોવા જઈએ તો કદાચ આપણને એમ લાગે કે આવી કથાઓ શું કામ મૂકતા હશે. સામાન્ય માણસની જેવી કથા છે, ભાઈ ગયો અને કોઈક એને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કર્યો અને એમાંથી એને પોતે પોતાનો રસ્તો વિચાર્યો. આ બધાને મોહનીય કર્મ સાથે શું લાગે વળગે? પણ આપણે ત્યાંની કથાઓનો એક બહુ મોટો ફરક છે બીજી કથાઓ કરતાં. આપણી સામાન્ય દેખાતી કથા પણ બોધ કથા હોય છે. વાર્તાના અનેક પ્રકારમાંનો આ પ્રકાર છે. કેટલાક લોકોની શૈલી એવી હોય કે જેમાં વાર્તાની જગ્યાએ બહુ જ વધારે પડતો બોધ આવે. ક્યારેક એ કંટાળાજનક બની જતું હોય, નિરસ બનાવી દે. પણ કેટલાક લોકોની શૈલી એવી હોય કે જેમાં કથા વધુ અને બોધ નાનો, એ થોડું રસપૂર્વકનું બને. પણ આ મહાપુરુષો એવા છે કે જેમણે ફક્ત કથા જ લખી અને કથા લખવા દ્વારા એમને બોધ સહજ રીતે સામા વ્યક્તિને પ્રગટી જાય એ રીતની વાર્તા કરી. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબના કલમની આ કમાલ. આખી કથામાં ક્યાંય કોઈ બોધ નહીં, અને તેમ છતાં આપણે કથા વાંચીએ તો સાહજિક રીતે આપણને સ્વયં બોધ ઉત્પન્ન થાય. અને એ બોધ પણ પાછો આમ સામાન્ય નહીં, બહુ વિશેષ બોધ. ગઈકાલ સુધી આપણે જોયું કે આ રત્નચૂડ આ ગામમાં તો આવ્યો. ગામમાં લોકોએ ધૂર્ત બનાવવાનો, મૂર્ખ બનાવવાના પ્રયત્નો કર્યા. પેલો કરિયાણાવાળા આવ્યા, એ પછીથી આ મોજડીનું થયું, અને એ પછીથી પેલો કાણિયો માણસ એનું થયું. હવે આગળ જતો જાય છે, અને ત્યાં 4 માણસો ભેગા હતા. જોર જોરથી માથાકૂટો કરતા હતા 4 માણસો. રત્નચૂડને થોડો પંચાયતનો રસ, આમ કોઈ કામ ન હતું, કોઈ લેવા દેવા ન હતું, ઓળખતા નહોતા, કાંઈ નહોતું. પણ એક સામાન્ય રસ પંચાયતનો જીવને અનાધિકાળનો હોય છે. એટલે એ જરાક ત્યાં જોવા માટે ગયો કે આ લોકો કરે છે શું. 4 જણા જોર જોરથી વાત કરીને. તો એ ગયો ત્યારે સાંભળ્યું કે એક પહેલો માણસ જે હતો એ એવું જોરથી કહેતો હતો કે ગંગા નદીની રેતી અને દરિયાનું પાણી આ ક્યારેય માપી ન શકાય. એટલે એનું વાક્ય હજી કંઈક પૂરું થાય નહીં પહેલાં બીજો માણસ બોલ્યો કે ગંગા નદીનું પાણી અને દરિયાનું પાણી એ તો હજી માપી શકાય, પણ એક સ્ત્રીના મનમાં જે ચાલે છે એ વાત એ ક્યારેય માપી ન શકાય, એ જાણી જ ન શકાય. એટલે 2 જણ બોલ્યા એટલે ત્રીજો પાછો બોલ્યો કે ભાઈ એવું કંઈ નથી, આપણામાં સ્ત્રીને સમજવાની કળા હોય ને તો એના મનને સમજવું એ કંઈ બહુ મોટી વસ્તુ નથી. અને ત્રણેય વચ્ચે વિખવાદ ઊભો થયો. પેલો કહે છે કે સ્ત્રીનું મન કળી શકાય કે નહીં એ વાત જવા દો, પણ ગંગાની રેતી એ તો કદી માપી જ ન શકાય, એ વાત તો સાચી જ છે ને, બોલો તમે. બીજો કહે કે ભાઈ ગંગાની રેતીને સાઈડ પર જવા દો, દરિયાના પાણીની વાત કરો, એ માપી શકાય, બોલો તમે. ત્રીજો કહે છે કે હું તમને સમજાવું છું એ સમજતા જ નથી કે ઓલું બંને તો ઠીક છે, મપાયું ન મપાયું, પણ સ્ત્રીનું મન કળી જ ન શકાય. આમ ત્રણેય જણા પોતપોતાની વાતને આગળ ધરતા હતા. હવે ચોથો જે બાજુમાં ઊભેલો એને બધા બોલવા લાગ્યા કે હારો તું અમારી હારે ઊભો છે, અમે બધા આટલા વિવાદો કરીએ છીએ, તું મોઢામાં મગ ભરીને બેઠો છે, તું કેમ કંઈ બોલતો નથી? અહીંયા ઊભો છે તો તારે બોલવું જ પડશે, બોલ. એટલે ચોથા માણસે કીધું કે હું તો એવું વિચારતો હતો કે આપણે નકામાં મગજમારી કરીએ છીએ, કોઈ નિષ્પક્ષ માણસ હોય ને એનો અભિપ્રાય લઈએ એટલે વિવાદ ખતમ થઈ જાય. બધાને લાગ્યું કે આ વાત તો સાચી છે. એટલે હવે તરત જ જે ચોથો માણસ હતો એણે સ્માર્ટલી આજે સાંભળવા માટે રત્નચૂડ આવ્યો હતો એની તરફ જોઈને કીધું
કે આ નવા વેપારી આવ્યા લાગે છે, બોલો કેમ લાગે છે તમને? તમને બધાને વાંધો ન હોય તો આપણે એમને પૂછવા લાગીએ. રત્નચૂડને લાગ્યું કે હવે આ આપણે ફસાણા, પણ હવે તરત જઈ શકાય એવું હતું નહીં. બધાએ કીધું કે હા 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 સાચી વાત છે, આપણે એમની પાસે ન્યાય કરાવડાવીએ. 3 જણ સહમત થઈ ગયા. બાકીના આવ્યા રત્નચૂડ પાસે અને કીધું કે જો અમારો વિવાદ તો તમારાથી જ ઉકેલાશે એવું અમને લાગે છે. તમે આ અમારી બધી વાતો સાંભળતા હતા એમને ખ્યાલમાં છે, એટલે તમને તો ખબર જ છે કે અમે શું વાત કરીએ છીએ. હવે અમે તમને લવાદ બનાવવા માંગીએ છીએ. ન્યાયાધીશ, તમે અમારા લવાદ બનો અને અમારો આ જે વિવાદ છે એ વિવાદને તમે ઉકેલી દો. રત્નચૂડને ખ્યાલ આવી ગયો કે આ આપણે ફસાણા, આવું પંચાયતમાં ઊભા રહેવા જેવું હતું નહીં. એક તો આ ગામ વિચિત્ર, એમાં માણસો વિચિત્ર, વાતોનો કોઈ ઢંગ નહીં, અર્થ વગરની વાતો છે. ગંગાની નદી ગણીને શું, દરિયાનું પાણી મપાય જ કેવી રીતે? અને સ્ત્રીનું મન એ તો ભાઈ હવે તારો વિષય છે. દરેક જણ પોતપોતાની સ્ત્રીનું મન કળી લે, કળવું હોય તો, ન કળવું હોય તો ભોગવી લે, પણ એની ચર્ચાઓ શું હોય? પણ હવે આપણે ઊભા રહ્યા એ મુશ્કેલ, એનું ફળ તો ભોગવવું જ પડે. પણ તો એને એમ થયું કે હું આમાંથી સરકી જવાનો પ્રયત્ન તો કરી લઉં. એટલે એને સાહજિક રીતે 4 જણને કીધું કે જુઓ ભાઈ, મારા હજી લગ્ન જ નથી થયા, એટલે સ્ત્રીનું મન કળવાની વાતો તમે લોકો જે કરો છો એ મારાથી શક્ય ન બને. જે વસ્તુનો મને અનુભવ નથી એનો હું લવાદ કેવી રીતે બનું, કયો તમે? પણ આ લોકોએ તો નક્કી જ કર્યું હતું કે રત્નચૂડને ગમે તે રીતે આટામાં લેવો જ છે. એટલે 3 જણ બોલ્યા કે કાંઈ વાંધો નહીં, તમારા લગ્ન નથી થયા તો સ્ત્રીવાળી વાત વહી જવા દો, પણ ગંગામાં રેતી કેટલી છે એ તો તમે કહી આપશો ને, બોલો. એટલે આને એમ થયું કે હવે આ ટાળવું પડશે મારે. એટલે ધીરેથી એણે એમ કીધું કે જુઓ ભાઈ, હું આ ગામમાં નવો છું. ગંગાની નદી ગણવા આપણે બધાએ ભેગા જવું પડશે. ક્યાં છે ગંગા આવી? નજીકમાં તો છે નહીં. ત્યાં આપણે બધાએ જવું, નદી ગણવી, મારે પાછું મારા ગામ જવાનું છે, મારાથી નહીં શક્ય બને ભાઈ. તો એક કામ કરો, આ વાત પણ રહેવા દો અને મને જવા દો. પણ 4 જણને લાગ્યું કે હવે તો ધીરે ધીરે વાત સરકી રહી છે. એટલે ફરીથી 1 જણ બોલ્યો 4માંથી કે સારું, ગંગાની નદી પણ જવા દો. આમે ગંગા નદી આપણે ત્યાંથી દૂર છે, એમાં એની નદીની રેતી માપી તોય શું, ન માપી તોય શું, આપણને શું ફરક પડે છે? પણ દરિયો તો આપણા ગામના કાંઠે જ છે, નગરના. એટલે હવે બીજું બધું મૂકો માથાકૂટ, તારે ખાલી દરિયાનું પાણી માપીને આપવાનું, બસ. હજી આ કંઈ બોલવા જાય રત્નચૂડ, ત્યાં બધાએ બીજા 3 જણાએ આ વાતનું અનુમોદન કર્યું અને પોતપોતાની જે સંપત્તિ છે એ રત્નચૂડને આપી દેવાને પ્રપોઝલ મૂક્યો કે જો દરિયાનું પાણી બરાબર માપી દેશો તો બધી જ સંપત્તિ મારી, આની 4 જણની બધી જ સંપત્તિ તમારા હવાલે આપી દઈશું. પણ રત્નચૂડ કહે કે મારે જોઈતી જ નથી તમારા લોકોની સંપત્તિ. પણ એ કંઈ હજી વિશેષ બોલે એ પહેલાં એક માણસે બીજા માણસને પૂછ્યું કે આ શેઠ જો માપણી બરાબર કરી આપે તો કશો વાંધો નથી, તો આપણે બધી સંપત્તિ આપી દઈએ. પણ જો શેઠ માપણી ખોટી કરે તો? એટલે બાકીના 3 યોજનાબદ્ધ રીતે બોલ્યા કે જો આ શેઠ દરિયાના પાણીની માપણી ખોટી કરે તો એમની બધી સંપત્તિ આપણી. રત્નચૂડને સમજાઈ ગયું કે એક પંચાયત કેટલી મોંઘી પડે છે. આ લોકો તો નક્કી જ કરીને બેઠા હતા કે આવી રીતે ફસાવવું છે. 4 જણ ભેગા જ મળ્યા છે. આ તો ખાલી નાટક કરતા હતા, અંદર વિવાદ કરવાનું. મૂળમાં તો 4 મળીને મને ફસાવવો હતો. પણ હવે આમાંથી છટકવું કેવી રીતે? થોડોક વિચાર કર્યો. ઉંમર હતી, યૌવન વય હતી, એટલે સાહસિક રીતે કહી દીધું, વિચારી લીધું કે પડશે તેવા દેવાશે, મૂકોની માથાકૂટ. એટલે એમણે એમ કીધું કે સારું, હું તમારા 4 જણની વાત માની લઉં છું. તમે બધા મારા ઉતારે આવજો આવતીકાલે, અને હું ત્યારે તમને દરિયાના પાણીનું માપ કહીને બતાવીશ. બધા તૈયાર? સારું, આવતીકાલે અમે આવશું, તમે ત્યાં સુધી દરિયાનું પાણીનું માપ ગૂંથીને રાખજો. છૂટા પડ્યા. છૂટા પડતી વખતે 4 જણાના મનમાં ચાલતું હતું કે ખરો ડોબો માણસ છે, દરિયાનું પાણી કોઈ માપી શકતું હશે? અને સામે શરત કેવડી મોટી, એની આખી સંપત્તિ અમને સોંપી દેવાની.
આજે તો આપણી માટે તો જાણે સોનાનો સૂરજ ઉગ્યો છે. આવતીકાલની સવાર પડશે, આપણે ત્યાં જશું અને પાણી તો માપી શકવાનો છે નહીં દરિયાનો, એટલે એની બધી સંપત્તિ લઈને આપણે રવાના થઈ જશું. આમ એ ચારે જણા વિચારતા વિચારતા નીકળ્યા કે આજે બહુ મોટું કામ કરી લીધું આપણે. આ બાજુ રત્નચૂડ તો બેફિકરાની જેમ વર્તે જ છે. પડશે તેવા દેવાશે એવું કીધેલું જ હતું, એણે તો વિચાર્યું જ હતું. હવે ત્યાંથી આગળ જવા જરાક પ્રયત્ન કરે છે, શરૂ થાય છે, અને ત્યાં અચાનક જ એક યુવતી એની પાછળ એકદમ ઝડપભેર આવતી હતી. યુવતીના મોજડીનો એટલે જોરથી ચાલવાનો જે અવાજ હોય એ અવાજ એને સંભળાયો. પાછું વળીને જોયું તો રત્નચૂડની સામે એક યુવતીએ પોતાનું મોં મલકાવ્યું અને યુવતી એકદમ સાહજિક રીતે બોલી કે તમને આ રસ્તે મેં ક્યારેય જોયા નથી, નવા આવ્યા લાગો છો. રત્નચૂડને એમ થયું કે હવે આ એક નવી આફત, આટલા બધા લોકોએ તો મૂર્ખ બનાવવા પ્રયત્ન કર્યો, હવે આ એક સ્ત્રી બાકી રહી ગઈ હતી કન્યા, તો હવે એ બનાવી લેશે. પણ પોતે સાવધ થઈ ગયો. એટલે ખાલી હા એવો શબ્દ કીધો કે હું પહેલી વાર નગરમાં આવ્યો છું. પાછું પૂછ્યું આએ કે તમે એમ જ ફરવા માટે આવ્યા છો કે વેપાર માટે આવ્યા છો? સાહજિક રીતે કીધું કે આવ્યો તો વેપાર માટે પણ. અને યુવતીએ બાકીનું વાક્ય પૂરું કર્યું કે હવે ભાગવાની ઈચ્છા થતું હશે નહીં, તમને આ ગામના દુતારાઓનો પરિચય મળી ગયો લાગે છે. રત્નચૂડે સંમતિપૂર્વક હા પાડી. પેલી એ વાત આગળ વધારી કે આ ગામના દુતારાઓ તમને પૂરેપૂરા ખંખેરીને જ પાછા અહીંથી જવા દેશે, અને એ લોકો તમને ત્યાં સુધી હલવા પણ નહીં દે કે જ્યાં સુધી તમને પૂરેપૂરા લૂંટી ન લે. દરેકે દરેક નવા વેપારી સાથે આ લોકો આ જ રીતે કરતા હોય છે, અને એટલે જ આ ગામનું નામ બદલાવી નાખવું પડે એ સ્થિતિ સુધી આ ગામ આવી ગયું છે. રત્નચૂડને થોડું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે આ ગામની જ કહેવાતી આ કન્યા ગામની આટલી બધી નબળી વાતો કરે છે, મારી સામે કેમ કરે છે? અત્યાર સુધીમાં બોલતા લોકો પણ મીઠા તો હતા, એ લોકોના મનમાં કંઈક અલગ હતું. એટલે એને એમ થયું કે આ કન્યા બી આવી જ કંઈક હશે, એટલે પોતે સાવધ જ રહેતા હતા. એટલે સામાન્ય રીતે રત્નચૂડે પૂછ્યું કે તમે કોણ? એને પેલી યુવતીએ કીધું કે મારું નામ રણઘંટા, હું આ ગામની જ છું, પણ હું અહીંયાથી છૂટવા માંગુ છું. તમે મને તમારી સાથે લઈ જશો? હું જીવનભર તમારી દાસી થઈને રહીશ. રત્નચૂડ વિચારમાં પડ્યો કે આ કંઈક મોટું ફસાવવાની તૈયારી લાગે છે. બાકી આ અજાણી યુવતી, અજાણ્યો હું આવી રીતે કેવી રીતે વાત કરી શકે? આ ગામમાં ખરેખર બહુ સાવચેત રહેવા જેવું લાગે છે. એટલે એ મૌન રહ્યો, કંઈ ના બોલ્યો. રત્નચૂડ કંઈ જવાબ ના આપ્યો એટલે આ કન્યા આગળ બોલવાની શરૂ થઈ. તમારી મુશ્કેલી હું સમજી શકું છું. એક તો આ ગામની છાપ બહુ ખરાબ છે, એમાં વળી હું એક અજાણી સ્ત્રી, તમને મારી વાતમાં કેવી રીતે ભરોસો પડે? અને ન પડે એમાં મને કંઈ નવાઈ નથી. ઠીક છે, જેવું મારું નસીબ, બીજું શું? આ તો મારે આ પકડમાંથી છૂટવું છે ગામની, એટલા માટે હું તમને વિનંતી કરતી હતી. આવું બોલતા બોલતા એ યુવતી રડવા લાગી, આંસુની ધાર વહેવા લાગી. એના આંસુ જોઈ અને રત્નચૂડને એવું લાગ્યું કે કદાચ આ સાચું પણ બોલતી હોઈ શકે. પણ છતાંય એને પૂછ્યું કે આ તમારું તો વતન છે, તમારે કેમ અહીંથી નીકળવું છે? તમારો પરિવાર પણ અહીંયા જ રહેતો હશે ને? ને પેલીએ કીધું કે ખરી વાત છે, હું આ ગામના નાલાયક માણસોથી છેતરાયેલા લોકોને કામ કરવાનું કામ કરું છું, એટલે હું કંટાળી છું. આ ગામમાં નીચેથી ઉપર સુધી બધે જ મિલીભગત છે. અહીંયાનો રાજા એ પણ દુતારાઓનો ભાગીદાર છે, અહીંયાના મંત્રી પદાધિકારીઓ આ બધા આ દુતારાઓની જમાતની ઉપર જ એ લોકોનું જીવન ચાલે છે. તમને કદાચ મારી વાત ગળે ન ઉતરે, પણ મને આવી જિંદગી પસંદ નથી. હું એવું માનું છું કે અપ્રમાણિકતાની મીઠાઈ એ ખાવા કરતાં પ્રમાણિકતાનો કોરો રોટલો ખાવો એ વધુ સારો છે. આ શબ્દ રત્નચૂડને એકદમ સ્પર્શી ગયો, પણ હજી આંખ બંધ કરીને ભરોસો કરવા જેવું તો ન લાગે, પહેલી વાર તો મળેલી સ્ત્રી છે.
એટલે એની આંખ પરથી પેલી યુવતીએ સમજ્યું કે આને હજી પણ ભરોસો. એટલે તરત એણે કીધું કે એક કામ કરો, તમારે આ ધુતારાઓનો અસલી રંગ જોવો છે જે તમને અત્યાર સુધીમાં બધા ધૂતરા એનો? તો ચાલો મારા ઘરે ચાલો. હવે રત્નચૂડને તો ઓર વિમાસણ, ઉલમાંથી ચૂલમાં પડવા જેવું ન થાય. એટલે હજી એ વિચારે ત્યાં ફરી યુવતીએ કીધું કે મહેરબાની કરીને મારા ઉપર ભરોસો મૂકો અને મારા ઘરે આવો. આ ગામ ભલે ગમે તેવું છે પણ હું એવી નથી, તમે મારી પર વિશ્વાસ મૂકી શકો એમ છો. યૌવનવય છે, બેફિકરો સ્વભાવ છે, સાહસિક વૃત્તિ છે. આમ તો આટલા બધા ધુતારાઓ સાથે ક્યાંય કોઈ વિચાર કર્યો નથી, તો હવે એક નવું ખેલી લેવાશે. જો કંઈ થશે તો પડશે તેવા દેવાશે. એવું વિચારીને રત્નચૂડ રણઘંટાના ઘરે જવા માટે તૈયાર થયો. રસ્તામાં રણઘંટાએ કીધું કે તમારે એક કામ કરવું પડશે. તો કે શું? મારા ઘરે આવતા પહેલાં તમારે એક સ્ત્રીના કપડાં પહેરવા પડશે. આ પાછું નવું ઊભું થયું. ભાઈ સ્ત્રીના કપડાં કેમ પહેરવાના? તો કે એમાં તમારી ને મારી બંનેની સલામતી છે, એટલા માટે તમને કહું એટલું કરો. સારું. એકાંતની જગ્યા શોધી, સ્ત્રીના કપડાં પહેર્યા અને બંને જણા આ રણઘંટાના ઘરે ગયા. એની માતા હતી. ઘરે પહોંચ્યા ત્યાં એટલે અજાણી છોકરીને જોઈ અને માતાએ પૂછ્યું કે ભાઈ આ કોણ છે? એટલે રણઘંટા કહે છે કે આ શ્રીદત્ત શેઠની પુત્રી રૂપમતી છે, મારી ખાસ સહેલી છે. સારું, એને શરબત પીવડાવો, નાસ્તો વસ્તો કરાવડાવો અને બાજુના ઓરડામાં બેસાડ. કંઈ કામ પડે તો અવાજ કરજે. બેસાડ્યા. હવે ઓલી બાજુની ઓરડીમાં ગઈ અને રણઘંટાએ કીધું કે હવે અહીંયા જે ખેલ થાય એ ચૂપચાપ તું જોયા કરજે. મારી માતા એ આ નગરની ખ્યાતનામ નર્તકી છે. એનું ઘર હંમેશા આવા લફંગાઓથી ભર્યું હોય છે અને મારી માતાથી વિચક્ષણ આ નગરીમાં તને કોઈ વ્યક્તિ નહીં મળે. થોડોક સમય ગયો અને એટલામાં સવારે જે એની પાસેથી કરિયાણું લેવા માટે વેપારીઓ આવ્યા હતા, એ મોજડીનો કારીગર, ઓલું રસ્તામાં 4 જણાએ જે પંચાયત કરી હતી એ, પેલો કાણિયો, આ બધા એને ત્યાં આવવા લાગ્યા. બધાને જોઈને રત્નચૂડને આશ્ચર્ય થવા લાગ્યું કે આ બધા લોકો અચાનક અહીંયા જ ભેગા થાય છે. એના ઉપરાંત ઘણા લોકો છે, પણ આની વાત સાચી લાગે છે રણઘંટાની કે આ બધા દુતારાઓનું અંતિમ સ્થાન આ જ હશે. બધાની જોઈ અને આ રણઘંટાની સામે જોયું અને રણઘંટાએ કીધું કે આ બધા મારી માતાના નાચ ગાનના દીવાના છે. હમણાં થોડી વારમાં અહીંયા સંગીતની મહેફિલ ચાલુ થશે. મારી માતા બધાના કિસ્સા ખંખેરી લેશે. આ બધા ઠગ છે તો મારી માતા એ ઠગ શિરોમણી છે. નગરના બધા ગઠિયાઓના ભાંગીને ભૂક્કો કરો ત્યારે જે પ્રગટે ને એ મારી મા હોય. રત્નચૂડને નવાઈ લાગી, પોતાની મા વિશે કોઈ આવું બોલે? પણ ઠીક છે, બધું બરાબર ચાલતું હતું એટલે એને એમ પણ થયું કે આ સાચું બોલતી હશે. સંગીતની મહેફિલ શરૂ થઈ. લોકોના તો ટોળે વળવા લાગ્યા. આ તો બાજુમાં ઓરડામાં બેસી અને એક સ્ત્રી તરીકે આખો ખેલ જોઈ રહ્યો હતો. અને યમઘંટાએ વાત શરૂ કરી. બધા બેસ્યા, નર્તન શરૂ થાય એ પહેલાં વાત શરૂ કરી કે શું શેઠિયાઓ, કેવો ચાલે છે ધંધો આજકાલ? અને બધા એક પછી એક બોલવા લાગ્યા. અરે આજે તો એક જબરો બકરો ભેટી ગયો હોય, નવો આવ્યો છે ગામમાં, હાવ અક્કલનો ઓથમીર છે. બધું અનાજ અમે સાવ મફતના ભાવે લઈ લીધું. એ પાછો જશે ને ત્યારે એના વાણમાં અનાજના વજન જેટલું ઘાસપૂસ આપી દેશું અને બધું અનાજ અમારું. વાત પૂરી. પછી બીજો, ત્રીજો, બધા કેવી રીતે આ રત્નચૂડને એ લોકોએ ફસાવ્યો એની બધી વાત કરવા લાગ્યા. યમઘંટા બધું જ શાંતિથી સાંભળતી હતી. સમય થયો, એણે બધાને પાનના બીડા આપ્યા અને હવે અહીંયા જે મહેફિલ જામી છે એ મહેફિલની અંદરમાં નર્તન શરૂ થયું. આ રત્નચૂડ રણઘંટાને કહે છે કે આ લોકો જેની વાત કરે છે ને અભાગ્યો અને બેવકૂફ, એ હું જ છું. રણઘંટાએ કીધું કે કશો વાંધો નહીં, આ બધું જેમ ચાલે છે ને એમ ચાલવા દો, આપણે તમારો પણ સરસ રસ્તો કાઢશું. તમે મને યાદ રાખશો કે તમે એક યોગ્ય વ્યક્તિ ઉપર ભરોસો રાખ્યા છે, એ ચોક્કસ વાત છે. આગળ વધ્યા. નાચગાનની મહેફિલ ચાલી, કલાક સુધી ચાલી અને મહેફિલની અંદરમાં જેટલા આવ્યા હતા બધાએ પોતાની દોલત લૂંટાવી.
રત્નચૂડ જોતો હતો કે આજે સવારથી જે લોકોએ પોતાને ફસાવ્યા એ બધા જ ગઠિયાઓ આ મહેફિલમાં ડોલી રહ્યા હતા અને પોતાનું ખિસ્સું આખું ખાલી કરીને જાય છે. જલસો પત્યો, બધા ઘર ભેગા થયા. હજી પોતે રત્નચૂડ એ આ ઓરડામાં જ બેઠો છે અને રણઘંટાએ પોતાની માતા યમઘંટા સાથે એક વાત ચાલુ કરી. એમાં પેલા લોકો કોઈ બકરો વધેરિયાની વાત કરતા હતા ને કંઈ, તો કે હા બેટા, આ નગરમાં કોઈ નવો વેપારી આવ્યો છે. એ લોકોની વાત પરથી તો એવું લાગે છે કે એ વેપારી સાવ સીધો સાધો ને ભોળો માણસ હશે. ખાસ્સી વાર સુધી મા અને દીકરીની આમ વાતો આગળ વધવા લાગી. પણ રણઘંટા બહુ સિફતાઈથી પોતાની માતાની વિચક્ષણતાનો ફાયદો ઉપાડવા લાગી અને પૂછવા લાગી કે હવે જાણે સમજો આ વેપારીઓ આવશે અને ઘાસફૂસ આપી દેશે તો ઓલાને નુકસાન નહીં થાય, તો એ વેપારીએ શું કરવું જોઈએ? એમ કરી એક એક વાતના પ્રશ્નો એ પોતાની માતા પાસે મૂકવા લાગી. જવાબ માતા આપવા લાગી. રત્નચૂડ સાંભળતો હતો. એને લાગ્યું કે ખરેખર રણઘંટા એ મારી કલ્યાણને જ ઈચ્છનારી છે, કારણ કે એને બહુ જ સરસ જવાબ બધાને મળી ગયા હતા. રાત પૂરી થઈ તરત જ એ ત્યાંથી પોતાના વતન ફરવા માટેની બધું જ એને તો લાગ્યું કે ગોઠવાઈ જશે આનાથી. ત્યાંથી રવાના થયો અને પોતાના મહેલમાં ગયો. હવે બીજા દિવસની સવાર થઈ અને બધા આવવાના છે. એની માટે આ તૈયાર છે રત્નચૂડ. આપણે પણ તૈયાર છીએ. આવતીકાલે શું થાય છે એનો છેલ્લો અંક અને આ બધાનો સાર શું છે એ બધી વાત માટે આવતીકાલે ફરીથી મળશું. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.